I love myself only. હું માત્ર મને પ્રેમ કરું છું. મને સમજાઈ ગયું છે કે પ્રેમ એ જ ધર્મ છે, પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ સિવાય પરમાત્મા બીજું કશું કેવી રીતે હોઈ શકે? પ્રેમ એ જ પરમાત્માનું બીજું સ્વરૂપ છે, જે દયા છે, કરુણા છે. એટલે હું કહું કે હું મને પ્રેમ કરું છું, તો એનો મતલબ એ થયો કે હું પરમાત્માની નાતનો થઈ ગયો, પરમાત્માનો જ્ઞાતિનો થઈ ગયો, મારીને પરમાત્માની એક જાતિ થઈ ગઈ જો હું મને પ્રેમ કરું તો. પણ આ પ્રેમ એ શરીરનો પ્રેમ નથી, આ વાસના નથી. આ પ્રેમ, ધીસ લવ મીન્સ લવ ફોર ઓલ, બધા માટે પ્રેમ. આકાશ માટે, પાતાળ માટે, સમુદ્ર માટે, નદી માટે, પર્વત માટે, પહાડ માટે, પક્ષીઓ પશુઓ માટે, સમુદ્ર માટે, સમસ્ત અસ્તિત્વ માટે. મારું કશું નહીં, બધા જ મારા, અને બધાને હું પ્રેમ કરું, એ પ્રેમની વાત છે આ. પ્રેમ સિવાય હું બીજું કશું બની જ ન શકું. પ્રેમ સિવાય હું બીજું કેવી રીતે બની શકું? જ્યારે હું પરમાત્માનો જ વંશ છું, ત્યારે હું પ્રેમ સિવાય બીજું શું બની શકીશ? એ આપણે લઈને જન્મ્યા છીએ. લવ એ ઇનબિલ્ટ પ્રોસેસ છે, અંદર છે, ખાલી ઓળખવાની છે. એક વાત તો નિશ્ચિત છે, જો હું મને પ્રેમ નથી કરી શકતો, તો એનો અર્થ એ નથી કે હવે હું બીજાને બી પ્રેમ નહીં જ કરી શકું. એ વાત નિશ્ચિત થઈ ગઈ. મારી પાસે પ્રેમ જ નથી તો હું બીજાને વહેંચીશ કેવી રીતે? જે છે નહીં એવું આપીશ કેવી રીતે? માટે મારે જો વિશ્વમાં પ્રેમ રૂપ બનવું હશે, પ્રેમની વહેંચણી કરવી હશે, પ્રેમની ખૈરાત કરવી હશે, તો મારી પાસે તો હોવું જોઈએ. અને માટે હું સ્વયં પ્રેમ સ્વરૂપ પરમાત્મા બની જવું તો જ આ શક્ય છે. તેથી જ હું કહું છું, મારા સમ મને હું બહુ ગમું, કેમ કે હું મને બહુ જ પ્રેમ કરું છું.